वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। संकल्प सिद्ध श्री हरिकृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। निखिल हेय प्रत्यनीक समस्त कल्याण गुणाकर गैवेयक केयूर कटकादि गुण समान्वित सर्वनियंता भगवान श्री स्वामीनारायण એમને સ્થાપેલું સર્વોચ્ચ તીર્થક્ષેત્ર વડતાલ ધામ શિકાગો ખાતેની વડતાલ ધામની આ શાખા એમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં નતમસ્તક થઈને વંદન કરીએ. આજની આ રવિ સભામાં ઉપસ્થિત ઠાકોરજીની સેવા પૂજા કરીને હરિભક્તોને દિવ્ય દર્શન અપાવતા એવા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી ભગવાન શ્રી હરિને પોતાના હૃદયમાં ધારણ કરીને રહેલા અનન્ય નિષ્ઠાથી જોડાયેલા ભગવાન સાથેના આપ સૌ હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા મજામાં છો? જમીને આવ્યા છો? કે ધૂન બોલ્યા એટલે થાકી ગયા? જય સ્વામિનારાયણ. ખાસ કરીને આપણો જે સત્સંગ છે ને એની અંદર આપ સૌ ગોલ્ડન પિલર જેવા છો.
અને એના પર ટકેલો છે. અત્યાર સુધી આપ સૌ હરિભક્તોએ આ સત્સંગને પોષણ આપેલું છે. આજથી 20, 30, 40 વર્ષ પહેલા તમે યાદ કરો, અમારો જન્મ એ નહોતો. અમે ખાલી ઇમેજિન કરીએ તો તમે ભર યુવાનીમાં હશો. જેના વાળ બિલકુલ ઉડી ગયા હોય એ કાળા વાળ હશે ભગુદાદા. જેના સફેદ થઈ ગયા છે બધા એકદમ કાળા હશે. અને કોક કોક તો ફેશન એ કરતા હશે, પેલી કરે ને આમ. તપનભાઈ, તમારે શરૂઆત થઈ ગઈ છે ઉડવાની. આગળથી નથી ઉડતા, તમારે પાછળથી ઉડે છે. એ ધનવાન બનવાની નિશાની છે. તો જે તે સમયમાં એવી અવસ્થામાંથી અત્યાર સુધી સત્સંગને તમે ઘણું બધું પોષણ આપ્યું છે. વચ્ચેનો 10 વર્ષોનો સમયગાળો બહુ કપરો. એ તમે બધા ઇતિહાસથી અવગત છો, વધારે કહેવાની જરૂર નથી. મંદિર એક આધાર છે. પણ જે વખતે કોઈ આધાર જ નહોતો અને એવા સમયમાં બધા ભેગા થઈને દર રવિવારે જુદી જુદી જગ્યાએ સત્સંગ સભા કરતા ને, એટલે આજે અહીંયા આટલા બેઠા છો. સત્સંગથી તમે બહુ પરિચિત છો. આજે ઘણા બધા આમ તરફ મારવા બેઠા છે, અમારી કંપનીમાં કેમ જોડાય. પણ વડતાલ ધામની નિષ્ઠા રાખીને તમે બધા જ્યારે સ્તંભરૂપ હરિભક્તો હો, ત્યારે ખરેખર ભગવાનને હૃદયમાં ધારણ કરીને તમને વંદન કરવાનું મન અવશ્ય થાય. જુદા જુદા બધા કાર્યક્ષેત્રમાં આગળ રહીને આ સત્સંગને કાયમને માટે સાચવેલો છે. ઓરડાના પદોમાં કાયમ એવું ગાઈએ, મારી મરજી વિના રે કોઈથી તરણું. એટલે શું? હા, પાંદડું, ઘાસનું તનકલું. તો હમણાં ઘાસ લઈ આવ તો ઉડાડી તો શકશો ને તમે. તમે કહેશો કે અમે ઉડાડી દીધું. એની મરજી હોય તો. કેનોપનિષદ નામ સાંભળ્યું છે યોગેશભાઈ? કેનોપનિષદ, એની અંદર એક વાત આવે છે, કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેને શિતામ વાચમિમામ વદંતી. કેન એટલે શું થાય? કેન. તમે કહેશો કેન, પણ કેન એટલે સંસ્કૃત ભાષાનો શબ્દ છે, કોનાથી. આ જગત કોનાથી ચાલે છે? આ વાણી બોલાય છે કોનાથી બોલાય છે? આ હાથ આમ ઊંચો થયો એ કોનાથી થયો? વિચારો આવે છે કોનાથી આવે છે?
એક જગ્યાએથી મન બીજી જગ્યાએ જાય, કોનાથી જાય છે? કેટલી ફાસ્ટ પ્રોસેસ છે. કમ્પ્યુટરમાં કોઈ ડેટાને કમાન્ડ આપવો પડે ત્યારે એક્ટિવ થાય. આ બોડીને કમાન્ડ આપનાર કોણ છે? કેટલું ફાસ્ટ. કીડી કરડે એટલે તરત જ હાથ ત્યાં જ જાય, બીજે ક્યાંય જાય જ નહીં. એવા ભગવાન એમની ઈચ્છાથી, એમની કૃપાથી દેવતાઓ અને અસુરો એમની વચ્ચે મોટો સંગ્રામ થયો અને એમાં દેવતાઓનો વિજય થયો. બધા જીતી ગયા. પણ જીત્યા પછી તેઓ એન્જોયમેન્ટ કરતા હતા, દેવતાઓ બધા, કે અમે જીતી ગયા, અમે જીતી ગયા, બહુ મહેનત કરી, અમે જીતી ગયા, અમારા લીધે થયું. પણ એમને સપોર્ટ કોનો હતો? ભગવાનનો હતો. એ ભૂલી ગયા ભગવાનનો સપોર્ટ છે. ભગવાને વિચાર્યું કે જો કદાચ આમને હું પાઠ ન ભણાવું તો અમને ટ્રેક ચેન્જ થઈ જશે. એટલે જે જગ્યાએ આ દેવતાઓ એન્જોય કરતા હતા એ જગ્યાએ યક્ષના રૂપમાં ભગવાન પ્રગટ થયા. યક્ષ એટલે શું? યક્ષ નામ સાંભળ્યું છે? દેવ, કિન્નર, યક્ષ, માણસ, આ બધા જુદી જુદી કેટેગરી છે. માણસ કરતાં યક્ષની શક્તિ વધારે, ભૂતની શક્તિ વધારે, દેવતાઓની શક્તિ વધારે. તો યક્ષ રૂપે પ્રગટ થયા. બધા દેવતાઓ જોયું કે આ નવો કોણ લાગે છે. એટલે દેવતાઓના રાજા કોણ છે? ઇન્દ્ર. ઇન્દ્ર અગ્નિદેવને કહે છે, જા જોઈ આય કોણ છે, તું જોઈ આય. અગ્નિદેવ કહે છે, હમણાં ગયો ને હમણાં પાછો આવ્યો. અગ્નિદેવ એમની પાસે આવ્યા. અગ્નિદેવ કહે છે, કોણ છો તમે? તો કે હું કોણ છું એ પહેલા તું કોણ છે કે? તો કે મારું નામ અગ્નિદેવ છે. યક્ષના સ્વરૂપમાં રહેલા ભગવાન કહે છે, કિમ વીર્યમ ત્વયી, તારામાં શું શક્તિ છે? તો યદિદમ સર્વમ, આ સમગ્ર જગતને એક ક્ષણ માત્રમાં ભસ્મ કરી નાખવાની શક્તિ મારામાં છે, એવો અગ્નિદેવ હું છું. યક્ષના રૂપમાં રહેલા ભગવાને એક ઘાસનું તણખલું લીધું, જેને આપણે તરણું કહીએ ને, એ કે છે, આ જો આ મૂક્યું તરણું, આને બળીને ભસ્મ કરી દે. અરે આને શું, આના કરતાં તમે ઢગલો મૂકો તોય તળીને બાળીને ભસ્મ કરી દઉં. યક્ષોના રૂપમાં ભગવાન કહે છે, હજી આને તો કર. એનામાં જેટલી તાકાત હતી ને બધી તાકાતનો પ્રયોગ કર્યો, પણ એ ઘાસનું તરણું બાળી શક્યો. 10 દિવસનું જૂનું રીંગણું હોય ને એના જેવું મોઢું કરીને પાછો ગયો. ઇન્દ્ર કહે છે, કોણ છે? કે કંઈ ખબર તો પડી નહીં કોણ છે. હવે પોતે હારી ગયો, હાર થોડું કહે છે કોઈને. ઇન્દ્ર કહે છે, વાયુદેવ તમે જાઓ, જોઈ આવ કોણ છે. વાયુદેવ જોવા માટે આવ્યા, પૂછ્યું કોણ છે. આ રીતે કે હું વાયુ છું અને એક ફૂંકમાં તો આખું જગત ઉડાડી દઉં. ભગવાન કહે છે, રોકાઈ જા, આ ઘાસનું તનખલું ઉડાડી બતાડતો તને કહું. ઘાસનું તનખલું ઉડાડી શક્યો નહીં. ભગવાનની મરજી હોય તો જે તરણું ઉડે. જન્મથી મૃત્યુ સુધી આપણી જે કોઈ ક્રિયાઓ થાય છે, સારી હોય કે ખરાબ હોય, એ બધી ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનની ઈચ્છા. તમે કહેશો કે અમારાથી કોઈનું ખૂન થઈ ગયું,
અમારાથી કોઈના પૈસા લેવાઈ ગયા તો ભગવાન આવી ખરાબ ઈચ્છા કેમ કરતા હશે? ઈચ્છા ભગવાનની ના હોય. ભગવાન ઈચ્છા શક્તિ મૂકે છે. એ ઈચ્છા શક્તિ કર્મને આગળ ધકેલે છે. અને જે તે વ્યક્તિના જેવા કર્મ હોય એના આધારે એ વ્યક્તિની ક્રિયાઓ થાય અને ક્રિયાફળ એવું ને એવું એને પ્રાપ્ત થતું જાય. આ બહુ મોટું ઊંડું ગણિત છે. ક્યારેક આપણે આમાં થોડું સમજવાનો પ્રયાસ કરીશું. તમે બધા સુજ્ઞ છો. ભગવાનની ઈચ્છા એ જ્યારે કર્મ સાથે જોડાય છે ત્યારે કર્મ એક્ટિવ થઈને કર્મફળના સ્વરૂપમાં પરિણમે, કાં તો સંચિતમાં જાય, કાં તો પ્રારબ્ધમાં જાય, કાં તો એક્ટિવ ક્રિયમાણમાં જાય. પણ સૌથી છેલ્લામાં છેલ્લું જો કોઈ હોય તો ભગવાનની ઈચ્છા. દુનિયાની કોઈ પણ વસ્તુ એ સ્ટેપ બાય સ્ટેપ થાય છે. ડિરેક્ટલી મોબાઈલ બનતો નથી. મોબાઈલ માટે પણ કેટલી બધી વસ્તુઓ ભેગી કરવી પડે. કોઈ મોબાઈલની ફેક્ટરી હોય, અમારા મુંબઈમાં વાલી સત્સંગના હરિભક્તો છે, એમની મોબાઈલ ડિવાઇસની ઘણી બધી ફેક્ટરીઓ ચાઇનામાં છે. મુંબઈમાં પણ સેક્ટર છે. પ્લાસ્ટિક જુદી જગ્યાએથી આવે, એના કાચ કે બીજી દરેક વસ્તુ જુદી જુદી જગ્યાએથી આવે, પછી એને એક જગ્યાએ ભેગી કરવામાં આવે, એને જુદા જુદા સોફ્ટવેરથી જોઈન કરવામાં આવે અને ત્યારે કોઈ વસ્તુ એક્ટિવ થાય. માણસનું જીવન પણ એવું જ છે. શું તમે ડાયરેક્ટ 70 વર્ષના થઈ ગયા? એક વખત તમે 7 દિવસના પણ હતા. વિચાર કરો. તમે તમારા જૂના ફોટા જુઓ તો કેવું લાગે? રમેશ દાદા, કેવું લાગે? છે ફોટા જૂના? નાનપણના નથી? એક દિવસ એવા હતા, આજે આવા છો, પછી કેવા હશો? તો ભગવાને બધું સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલું છે. આ દરેક સ્ટેપમાંથી દરેક વ્યક્તિ જુદી જુદી જગ્યાએથી પસાર થાય છે, પણ છેલ્લે તો ભગવાન આવે. કોઈ પણ વસ્તુનો એન્ડ એ ભગવાન સુધી આવે છે. અને તો જ ભગવાનને સર્વનિયંતા, સર્વ કરતા હરતા, સર્વોપરી એવું આપણે ભગવાનને કહીએ છીએ. એક વસ્તુને તમે તોડો 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 તોડો, છેલ્લે શું વધે? એક ક્વોન્ટમ વધે છે. અને ક્વોન્ટમનો સમૂહ થાય એટલે વસ્તુ પાછી બને છે. તો એક ક્વોન્ટમ અણુ, પરમાણુ, એની અંદર પણ ભગવાન છે. ત્યારે જ એક્ટિવ થાય, બાકી થાય નહીં. ભગવાન સર્વ કરતા હતા. ભગવાનની ઈચ્છા શક્તિ એ બહુ જ મજબૂત છે. એમાં ભગવાન, એમને આપણે બધા જ વરેલા છીએ. વર્ષોથી આ સત્સંગ સાથે, ભગવાન સાથે જોડાઈને અવિરત આપણા પરિવાર અને સત્સંગની સેવા સૌ હરિભક્તોએ કરેલી છે. અને ભગવાન ઓળખાય, ભગવાનની વધુને વધુ નજીક જવાય, એટલા માટે અનેક ઉત્સવો કે ઉપક્રમો આપણે કરતા હોઈએ. ઘણી વખત કન્ટિન્યુટીમાં જીવન જતું હોય ને તો કોઈ વસ્તુની વેલ્યુ રહેતી નથી. કમલેશભાઈ, ગંગાના કિનારે અમેરિકા સુધી આપણે પાણી લાવ્યા, પણ ત્યાં રહેનારા જે હોય એ શું કરતા હતા? ત્યાં એ ડૂબકીઓ મારતા હતા બધા. એને ત્યાંનો મહિમા ના હોય, કારણ કે કન્ટિન્યુટી થઈ ગઈ.
આપણા દરેકના જીવનમાં પણ જે વસ્તુ કન્ટિન્યુ આપણને પ્રાપ્ત થાય છે એની એટલી વેલ્યુ આપણને રહેતી નથી. માટે ભગવાન પણ જીવનને જુદી જુદી એંગલમાં મૂકે છે, સુખ કે દુઃખ, ક્યારેક સુખ કે દુઃખ. એક ઘટમાળ ભગવાન જીવનની બનાવે છે. ભલે ભગવાનને વરેલા હોય પણ એ દુઃખ પણ ભગવાન ભક્તના જીવનમાં આપે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા માટે તૈયાર થયા ત્યારે પાંડવોના માતા, એમનું નામ શું છે? બોલો વ્યવસ્થિત, શું નામ છે? કુંતા કે કુંતી? બંને બરાબર છે. કુંતી માતા એ ભગવાન પાસે આવ્યા. ભગવાન કહે છે કે માં તમે માગો, તમને શું જોઈએ છે? શું માગ્યું એમને? વિપદો સંતુ નૈવત શશ્વત યત્ર, કે હે ભગવાન મારા જીવનમાં અત્યારથી મને દુઃખ આપો. આપણે શું માગીએ? કઈ પણ દીધું તમે પાછું. કુંતી માતા એ દુઃખ શું કામ માગ્યું હશે? દુઃખમાં કાયમ ને કાયમ ભગવાનનું અનુસંધાન રહે એટલા માટે દુઃખ માગ્યું છે. તમે જોજો, લગભગ મંદિરમાં કોઈ આવતા હશે ને નવા, તો અહીંયા ભગવાન પાસે ઊભા રહે. પછી અમે સંતો આવીએ, પૂછીએ ભાઈ શું છે, ક્યાંથી આવ્યા? તો કે સ્વામી આવો પ્રોબ્લેમ છે. એટલે અમારા સંતોને તો દરેક માટે પ્રાર્થના કરવાની હોય. પછી એના જીવનની લાઈન લાગી જાય, પછી કોણ ભગવાન ને કોણ મંદિર. વચ્ચે એક ભાઈ આવતા હતા, વર્ષોથી આવે છે. અમુક તો પ્રકાશ સ્વામી તો વર્ષોથી એને જોતા કે બહુ દિન કે બાદ આए આપ, ક્યાં ગયા હતા? તો કે પહેલા આવતા હતા, પછી થોડા પ્રોબ્લેમ હતા, એ બધા સોલ્વ થઈ ગયા, હવે પાછો પ્રોબ્લેમમાં આવ્યો એટલે પાછો આવ્યો. આવું જીવનનું ગણિત છે. કુંતા માતાએ દુઃખ એટલા માટે માગ્યું કે કાયમ ને કાયમ હે ભગવાન તમારું અનુસંધાન મને રહે એટલા માટે તમે મને દુઃખ આપો. જેને આપણે આપણી ભાષામાં અખંડ વૃત્તિ કહીએ. પેલું વચનામૃત છે ને, અખંડ વૃત્તિ. હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું અનુસંધાન રહેવું જોઈએ. આજે યાત્રાની વિશેષ વાતો કરવી નથી, પરંતુ એક વાત એટલી કહી દઉં કે જ્યારે પણ ટ્રેક કરવાનું થયું ત્યારે બહેનોના વિભાગમાંથી એક બેન હતા, મને નામ બહુ ખ્યાલ નથી, પણ એમને એક બાઇટ આપેલી છે. કોઈ કહે નહીં કે આ ચાલી શકશે, છતાંય ચાલતા હતા. એમને એવું કહ્યું કે ચાલતા ચાલતા મને એવું થતું કે નીલકંઠ વર્ણી મારી સાથે ચાલી રહ્યા છે છેલ્લે સુધી. આ અનુભૂતિઓ ક્યારે થાય? વર્ણિરાજ મારી સાથે ચાલી રહ્યા છે. જો કદાચ અશક્તિ જેવું લાગે તો વર્ણિરાજ મને ઝીલી લેતા હોય, પકડી લેતા હોય એવો આભાસ થાય. આ બહુ સાંભળવામાં નોર્મલ લાગે, પણ બહુ દિવ્ય વાત છે. અને એવા અંતરથી ફિલિંગ્સ એને જ આવે કે જેને એવો ભગવાનનો સપોર્ટ મળ્યો હોય એને જ આવે. તો અખંડ વૃત્તિ, દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવું. વૃત્તિ શબ્દ છે ને એ બહુ સમજવા જેવો છે.
તમે બધા સમજુ છો એટલે કહું, વૃત્તિ શબ્દનો અર્થ વાસના પણ થાય, વૃત્તિ શબ્દનો અર્થ આદત પણ થાય, વૃત્તિ શબ્દનો અર્થ સ્વભાવ પણ થાય. હવે આદત એવો શબ્દ જ્યારે વાપરીએ ત્યારે આપણને શું યાદ આવે? આ ભાઈને તમાકુ ખાવાની આદત હશે, આ ભાઈને મોડે સુધી સૂઈ રહેવાની આદત છે, કે કોઈ સારી આદત, સારી ને ખરાબ બંને વસ્તુમાં આદત શબ્દ વપરાય છે. વાસના, વાસના શબ્દ વાપરો એટલે લગભગ દરેકના માઇન્ડમાં એવું સેટ થાય કે આને કાં તો એના ઘરવાળામાં વાસના હશે, કાં તો ઘરવાળાને ઓલામાં વાસના હશે. પણ વૃત્તિ શબ્દ અહીંયા જે મહારાજે વચનામૃતમાં આપ્યો ને, એ બહુ જ વિચારીને આપેલો છે. વૃત્તિ એટલે કોઈ પણ ખરાબ વસ્તુથી પર એવો શબ્દ છે. ઋત એવો ધાતુ છે સંસ્કૃતમાં, એનાથી વૃત્તિ શબ્દ બને છે, જે કાયમ ને કાયમ સાત્વિક હોય, અખંડ વૃત્તિ. ભગવાનના નામસ્મરણ હોય, ભગવાનની મૂર્તિ હોય, એની અખંડ વૃત્તિ રાખવી, અખંડ વૃત્તિ. એમાં બીજો કોઈ ભાવ જ આવે નહીં. સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીનો પ્રસંગ છે. હવે મહારાજ આ ધરતી ઉપર પ્રગટ થયા, અનંત મુક્તો એમની સાથે આવ્યા. એ બધા જ્યારે મહારાજ સાથે દર્શન કરતા હોય ત્યારે કેટલી બધી ભીડ થાય. વડતાલમાં 12 બારણાનો હિંડોળો કરવો પડ્યો. દર્શન કર્યા છે ને, 12 બારણાનો હિંડોળો. એમાં મહારાજે કેટલા સ્વરૂપ ધારણ કર્યા? 12 સ્વરૂપ. શું કામ 12 સ્વરૂપ ધારણ કર્યા? એ બહુ વિશાળ સંખ્યામાં હરિભક્તો ભેગા થયા હતા. હવે આ બાજુ જો મહારાજ ઉભા રહે તો પાછળ વાળાને શું દર્શન થાય? એટલે મહારાજે 12 સ્વરૂપ ધારણ કર્યા અને 12 દિશામાં સૌ હરિભક્તોને દર્શન આપ્યા. સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી એમને એવું કે મહારાજના દર્શન કરવા, જેટલા દર્શન મહારાજના થાય એટલું સુખ એમને આવે, એટલે ઊંચા થઈને મહારાજના દર્શન કરે. એટલે મહારાજ કે, સ્વામી અમારામાં આટલી બધી વાસના રાખશો તો ભૂત થશો. સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી શું કે પાછા? ભૂત થઈશ તો કોને વળગીશ? તમને જ પાછો વળગીશ. જ્યારે અખંડ વૃત્તિ આ જીવ સાથે જોડાઈ જાય ને, ત્યારે આવો ભાવ નિર્માણ થાય છે. બાકી હું ગમે તેટલું કહું, તમે ગમે તેટલું સાંભળો, પણ જ્યાં સુધી આત્મા એક્સેપ્ટ ના કરે ને, ત્યાં સુધી એનો કોઈ અર્થ રહેતો નથી. હાલતા ચાલતા ખાતા પીતા કોઈ પણ શુભ ક્રિયા કે અશુભ ક્રિયા હોય, એની અંદર ભગવાનનું અનુસંધાન અવશ્ય રહેવું જોઈએ. અને એને જ યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ યોગ કહેલો છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ને, તો ભાગ્યશાળી છો કે અઘરું સહેલું કરી દીધું. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ એવું કહીએ તો કેટલાને સમજ પડે? પણ એને જ અખંડ વૃત્તિના સ્વરૂપમાં મહારાજે વચનામૃતમાં બતાવી દીધું, કેટલું સહેલું થઈ જાય. જે શાસ્ત્રોના ગહન સિદ્ધાંતો હતા, એને લૌકિક ભાષામાં સામાન્યમાં સામાન્ય જનપ્રતિ માનસ સુધી પહોંચાડવાનું કાર્ય ભગવાન સ્વામિનારાયણે કરેલું છે. હમણાં આજે કયો વાર થયો? રવિવાર ને? અહીંયા આવ્યો ને, હું 7 તારીખે નીકળ્યો ત્યાંથી. 5, 6 અને 7 તારીખે
મહારાષ્ટ્ર રાજ્ય અને ગોવા રાજ્યના સંતોની ધર્મસભા હતી. અમિત શાહ, નરેન્દ્ર મોદી સાહેબ એ બધા પણ એમાં એક દિવસ આવેલા. પછી લોકલ મિનિસ્ટરો બધા જુદા. 350 સંતો હતા. એમાં હું પણ ગયેલો, મને પણ આમંત્રણ હતું. એ સભાની અંદર RSSના એક મુખ્ય પ્રવક્તા કે જેમનું નામ ભારત લેવલે ગણાય, એમને ટોપિક આપવામાં આવેલો હતો કે ભારત વર્ષમાં યુવા સંતોને પ્રેરણા મળે એના માટે પૂર્વે થઈ ગયેલા ભગવાન અથવા ભગવાનના સંતો એમના વિશેની સમજ. હવે સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ ત્યાં હતું નહીં, હું એકલો જ હતો. અને પ્રવક્તાએ સ્ટેજ ઉપર એવું કહ્યું કે અયોધ્યાની પાસે છપૈયા ગામ, એની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. એમને કાર્યક્ષેત્ર ગુજરાતને બનાવ્યું. જાતિ, ધર્મ, વર્ણ, ભેદ, અભેદ, છૂત, અછૂત આ બધાથી પર થઈને ભગવાન સ્વામિનારાયણે એવા સમાજનું ઘડતર અને નિર્માણ કર્યું કે જે આજે વિશ્વમાં નોંધનીય બાબત છે. આ વાત ક્યાં થાય છે? ધર્મસભામાં થાય છે. કોની સામે થાય છે? આખાય મહારાષ્ટ્ર અને આખાય ગોવા રાજ્યના દરેક સંપ્રદાયના ધર્માચાર્યોની સમક્ષ વાત થાય છે. જ્યારે આપણે ઘરના છીએ તો આપણે કહીએ, પણ બહારના જ્યારે વાત કરે ત્યારે તો ભગવાન સ્વામિનારાયણનું કાર્ય કોઈ સામાન્ય હતું. નાનામાં નાના વ્યક્તિથી લઈને મોટામાં મોટો વ્યક્તિ હોય ને એને સામાન્ય ભાષામાં ખબર પડે એવી ભગવાન સ્વામિનારાયણની એક રીતિ હતી. એને જ મહારાજે બહુ સિમ્પલ ભાષામાં બતાવી દીધું. અખંડ વૃત્તિ. યોગ ભણનારા, સાંખ્યને ભણનારા, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, એ સમજવામાં કેટલાય પુસ્તકોના પાના ઉથલાવી નાખે. એને ભગવાને કેટલું સહેલું કહી દીધું. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા શુભ કે અશુભ ક્રિયા હોય એમાં ભગવાનને યાદ કરવા. સહેલું શું છે? પ્રયાસ કરવો પડે. પ્રયાસ જેટલો થાય એટલું સહેલાઈથી કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં આપણે એક્સેપ્ટ કરી શકીએ કે બની શકે છે. આ બહુ અઘરું પણ નથી. હંમેશને માટે ભગવાનનું અનુસંધાન કરવું. હું આ તમને વાતો આજે એટલા માટે કરી રહ્યો છું કે આટલા વર્ષો થયા સત્સંગમાં છો તો ક્યારેક નિરાતે વિચાર કરજો કે અમે શું પામ્યા સત્સંગ કરીને. ક્યારેક વિચાર કરજો નિરાતે. હાથમાં માળા લીધી હોય, કંઈક સાંભળતા હોય, પણ આટલા વર્ષોમાં મારા જીવાત્મા માટે હું શું પામ્યો એવો વિચાર કરવાનો. અને ખૂબ શાંતિથી જ્યારે તમે આત્મમંથન કરશો ને ત્યારે ચોક્કસ તમને ઉત્તર મળશે. ઘણી વખત સત્સંગનો અર્થ આપણે બહુ જુદી રીતે લેતા હોઈએ. સત્સંગ એટલે શું? તો મારું પોતાનું થાય કે ના થાય પણ હું કોકને મદદરૂપ થઈ જાઉં. મદદરૂપ એટલે આને સત્સંગ કરાવી દઉં, પેલાને લાવી દઉં, પેલાને આમ કહી દઉં, પેલાને આમ કહી દઉં. એના કરતાં પોતે શું પામ્યા એ બહુ વિચારવા જેવું છે. અને ત્યારે આવો ભાવ જ્યારે આવશે, આત્મદર્શન આવું થશે અને ત્યારે અખંડ વૃત્તિ, ભગવાનનું હંમેશને માટે નામસ્મરણ કરવું એ બહુ સહેલું બની જશે. તમે કોઈ વસ્તુ લ્યો, એની અંદર જો કચરો ભરાઈ ગયો હોય તો એની અંદર બીજી કોઈ વસ્તુ ઉમેરવી સહેલી નથી બનતી, અઘરી બની જાય છે.
પણ અંદરથી ક્લીન કરી દો પછી સહેલાઈથી એની અંદર કંઈક ભરી શકાય. એમ આપણું દિલ, આપણું અંતર એ ચકાસવાની જવાબદારી અમારી કે તમારી, બીજા કોઈની નથી. દરેકની પોતાની છે. કદાચ અત્યારે તમે બહુ સરસ માળા લઈને બેઠા છો, એકદમ શાંતિથી સાંભળી રહ્યા છો, એક સ્તબ્ધ થઈને બેઠા છો, તો અમે ઇમેજિન કરીએ કે તમે બહુ સારા છો. પણ અહીંથી કારમાંથી જતા જતા હોટલમાં ઉતરી જાય કે આજે દૂધીનું શાક હતું ને ભાઈઓ નહીં, તો શું માનવાનું માસ્તર? વિચારવા જેવું છે. દરેક સાધન એકબીજા ઉપર ડિપેન્ડેન્ટ છે. અંતરને ખાલી કરવાનું, એને ક્લીન કરવાનું અને પછી ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનું સાધન સહેલું બની જાય છે. તમે તે રસ્તામાં જતા હો, વાવાઝોડું આવે અને ઝાડો પડી ગયા હોય, પછી બીજો કોઈ રસ્તો લ્યો તો કેટલો લાંબો લાગે. આરું ફરી ફરીને આવવું પડ્યું આજે. એમ દિલમાં જ્યાં સુધી બીજી ઘણી બધી વસ્તુઓ પડી છે, ત્યાં સુધી આપણને આપણો રસ્તો દેખાવાનો નથી. પોતાનું વિચારવાનું, બીજાને જે કરવું એ કરવા દેવાના. ઘણી વખત એવું હોય કે બીજાનું વિચારવામાં પોતાનું બગડી જાય. 7મું વચનામૃત, પોતાનો અભ્યાસ કરવાનો. હા, બીજાને કદાચ તમે કહી શકો છો, પણ એટલો બધો વિચાર નહીં કરવાનો કે હું કહું એવું જ કરવાનું. પોતાનો વિચાર કરીને અખંડ વૃત્તિથી ભગવાનને પામવાનું છે. આ સિદ્ધાંત સાથે આગળ વધવાનું છે. જેટલું અંતર ક્લીન હશે એટલા ભગવાન આપણને જલ્દી પ્રાપ્ત થશે. જે ગયું એ ગયું, હવેથી નવું સ્ટાર્ટ કરવાનું છે. કોઈ પણ ઉત્સવ કે યાત્રામાં દરરોજ હું કથામાં એક વાત કહેતો, બધાએ માર્ક કર્યું છે. આ યાત્રા ખાલી એન્જોયમેન્ટ માટે નથી. ભગવાનનો મહિમા વિશેષ સમજીને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છે. કેવા પહાડો હતા, કેવા રસ્તાઓ, કેટલું અઘરું, કેવી ઠંડી, આવડા ઝાડ કેવી રીતે ત્યાં ઊભા કર્યા છે. હવે જે ઝાડ જોયા ને મોટા મોટા, કદાચ નીલકંઠ વર્ણી એની નીચે બેસી ગયા હોય, કોઈ પથરા ઉપર આપણે બેઠા પિતૃતર્પણ કરવા અને ત્યાં વર્ણિરાજ બેઠા હોય, જમ્યા હોય, તો એવી જગ્યાએ આપણે યાત્રા કરી તો સહેજે સહેજે ભગવાન સાથે આપણું જોડાણ થઈ જાય. અને એ જ કરવાનું છે. બીજું તો ઘણું બધું આપણે કરીએ છીએ ન કરવાનું, પણ છેલ્લે એક સિદ્ધાંત અટલ રાખવાનો કે ભગવાનને પામવાનું છે. ભગવાનને પામવા માટે જે કંઈ ઉત્સવ, જે કંઈ ક્રિયા, જે કોઈ ભજન, જે કોઈ નામસ્મરણ કરવું પડે, એના માટે ટોટલી હું તૈયાર છું એવો ભાવ રાખવો પડે, અને તો જ ભગવાન સુધી પહોંચી શકાય. તમને ક્યારેય આવો પ્રશ્ન થયો? હું તમને પૂછું કે ભગવાનને પામીને કરવાનું શું? ભૌમિકભાઈ ને ચિંટુભાઈ, તમે કહેશો અમારી પાસે ડોલર છે, અમારી પાસે સરસ મજાની એક નહીં 4 ગાડીઓ છે. આ એમની વાત નથી કરતો, જનરલી કરું છું. સરસ મજાનો બંગલો છે, દરેકના રૂમ સેપરેટ છે, દૂધ માગીએ તો બાસુંદી ખાવા મળે છે, રોટલી માગીએ તો પીઝા મળે છે. તો ભગવાનને પામીને કરવાનું શું? આ બધી વસ્તુ બાહ્ય છે. બાહ્ય વસ્તુમાંથી બહાર નીકળીને ભગવાન સુધી પહોંચવાની યાત્રા. વાલાઈ રસના ચાખણ હારકે છાશતે નવ પીવે રે લોલ.
જેને છાશમાં બહુ મજા આવતી હોય ને, કાઠિયાવાડમાં તો જોયું છે કે તડકામાં છાશ ખાટી કરીને પીવે, છાશ વગર ચાલે નહીં. પણ જેને ભગવાનનો રસ ચાખી લીધો એને છાશ પણ કઈ વેલ્યુ રહેતી. જ્યાં સુધી ચખાયું નથી ને ત્યાં સુધી આ બધું સારું લાગશે, પણ જ્યારે ચખાઈ જાય ત્યારે બસ એક ભગવાનમાં વૃત્તિ લાગશે. અને અત્યારે જે ભૌતિક રસમાં તમે છો, આ રસમાંથી તમને બધાને ડાયવર્ટ ક્યાં કરવા છે? ભગવાન બાજુ કરવા છે. અને એના માટેના પ્રયત્નો એટલે આ સત્સંગ છે, એના માટે આ કથા વાર્તા છે. હું લગભગ 1 વર્ષથી કહેતો આવ્યો છું કે તમને બધાને હૃદયમાં ભગવાનના દર્શન કરાવવાના, અને હવે દિવાળી પછી આપણે એ ઉપક્રમ કરી જ લઈશું. યોગેશભાઈ, તમે જરા વિચાર કરી રાખજો કેવું આયોજન કરવું છે. બહુ જ લિમિટેડ, એવું નહીં કે ફક્ત ખીચડી ખાવા આવે એવું નહીં, ખાવાનું પણ લિમિટેડ. એક જ ધ્યેય રાખવાનો, દિલમાં ભગવાનના દર્શન કરવા છે, એવા જ ધ્યેય સાથે આગળ વધવાનું છે. અને એક વખત જો હૃદયમાં ભગવાનના દર્શન થઈ જાય પછી જોજો તમને કેવો આનંદ આવશે. અમે સંતોએ તો ત્યાં સુધી, આ તો તમને ઇન્ટરનલી વાત કરી દઉં કે માનસી પૂજા માટે અમારા હૃદયમાં ભગવાનનું સ્વરૂપ પણ અમે બનાવેલું છે. એ જ સ્વરૂપને અમે લાડ લડાવીએ. એક અભ્યાસ છે કે ગમે તે સ્વરૂપ ધારી લઈએ એવું નહીં. એક અભ્યાસથી પોતાની રીતે પોતાનું સ્વરૂપ પોતાના હૃદયમાં બનાવવાનું, અને એ જ સ્વરૂપને લાડ લડાવવાના. પછી એ સ્વરૂપ પાણીનું પણ હોય, એ સ્વરૂપ અગ્નિથી પણ બને કે બીજી કોઈ વસ્તુથી પણ બને, પણ બનાવવું પડે, અભ્યાસ કરવો પડે, તો એ ભગવાન હૃદયમાં આવે ને તો અખંડ વૃત્તિ થાય. ત્યાં સુધી થાય નહીં. જો પ્રયત્ન જ ના કરવામાં આવે તો કેવી રીતે થાય? માટે દુનિયાની કોઈ પણ વસ્તુ હોય એમાં પ્રયત્ન અને અભ્યાસ એ તો અવશ્ય કરવો જ પડે. એના માટેનો ઉપાય છે. એક ઉપાય તમને બતાવું તો, જેનો ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોંટાડે તે ચોંટી જાય. તે જેમ પુત્ર કલત્રાદિકમાં ચોંટે તેમ પરમેશ્વરમાં પણ ચોંટે. તમે બધા અહીંયા બેઠા છો, પણ તમને તમારા દીકરાઓ હૃદયમાં દેખાય કે ના દેખાય? આંખો બંધ કરો તો. આજે સન્ડે છે, એ ક્યાં કાંટા મારતા હશે બધા? દેખાય કે ના દેખાય? તો ભગવાન દેખાય? માનસી પૂજા કરતી વખતે બોલો, હૃદયમાં શું દેખાય તમને? માનસી પૂજા કોણ કરો છો એ પહેલા કહો. બરાબર હાથ ઊંચો કરો. 5 કરો છો? કેટલી? 3 બોલ્યું કહો. 5 માનસી પૂજામાં શું હોય? સવારે ભગવાનને, અને સાંજે જમાડ્યા પછીની જો સુવડાવવાની ના થતી હોય તો પાછા સવારે નવડાવવાના ડાયરેક્ટ. સારું, જેમને કીધું એમને ખોટું નથી કીધું, બરાબર છે. એ એક ઈમાનદારી છે કેવું. તો તમે આંખો બંધ કરો, શું દેખાય? આ ભગવાન દેખાય કે કયા દેખાય? દાદા કોણ દેખાય? ભગવાન. આ દેખાય કે બીજા દેખાય? મહારાજ દેખાય? સેમ ટુ સેમ આવા જ દેખાય કે જુદી રીતે દેખાય? બોલો, જે કરે છે બોલો. હા, પણ આમ તમને એક્ટિવિટી કરતી દેખાય તો પછી શું માનસી પૂજામાં? આ મૂર્તિ તો દેખાય, પણ એ એક્ટિવિટી કરતી હોય ને એવો ભાવ આવવો જોઈએ. એવું તમને સમજાવીશ પછી શું કરવાનું.
લગભગ લોકોનો એવો પ્રશ્ન હોય કે આંખો બંધ કરી એટલે અંધારું દેખાય છે. આંખો બંધ કર્યા પછી દીકરા દેખાય, બૈરી દેખાય, બધું દેખાય, પૈસા દેખાય, પણ ભગવાન કેમ ના દેખાય? એનું કારણ મહારાજ કહે છે કે એક તો ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય જે, તે જ્યાં ચોંટાડે ત્યાં ચોંટી જાય. જેનું કાયમ ને કાયમ અનુસંધાન રહે ને એ જ દિલમાં જલ્દીથી દેખાય છે. જો ભગવાનનું અનુસંધાન કાયમ રહેતું હોય તો દિલમાં દેખાય કે ના દેખાય? 100% દેખાય. આંખો બંધ કર્યા પછી તરત જ ભગવાનની મૂર્તિ એવી દેખાવી જોઈએ કે અનંત તેજ તેજના અંબારની વચ્ચે. એ તેજ પણ કેવું? તો અનંત સૂર્ય ચંદ્રમાંથી પણ વિશેષ તેજ એવું દિલમાં દેખાવું જોઈએ. એ તેજ તેજના અંબારની વચ્ચે અતિ તેજોમય દિવ્ય મંગલ એવો ભગવાનનો વિગ્રહ સ્વરૂપ એ આપણને દિલમાં દેખાય ને ત્યારે સાચા અર્થમાં ભગવાનની માનસી પૂજાનો પ્રારંભ થાય. ઘણા માનસી પૂજાનો અર્થ એવો કરતા હોય કે બોલી બોલીને કરી દઉં કે મારા જો હૃદયમાં છે. અમે યાત્રામાં દરરોજ ક્યારેક ક્યારેક માનસી પૂજા કરાવતા. તમને ખ્યાલ છે આપણે થાળ બોલીએ પછી જ્યારે વચ્ચે માનસી પૂજાનો ટાઈમ આવે ત્યારે હું તમને કહું કે ચાલો આંખો બંધ કરો, સીધા બેસો, પછી હું બોલું. એવું હૃદયમાં તમને દેખાય. અને ઘણાને આનંદ થતો હતો કે અમને બહુ મજા આવી, મહારાજને આપણા હાથે જમાડ્યા. યાત્રામાં આ જ કરવાનું હોય. ભજન ભક્તિને જેટલું થાય ને એટલા ભગવાન સુધી પહોંચાય. તો માનસી પૂજા એ ત્યારે જ થાય કે જ્યારે અખંડ વૃત્તિ રાખી હોય ત્યારે થાય. માટે બીજું ત્રીજું આપણે ઘણું જ કરતા હોઈએ એનો અર્થ એવો નથી કે બીજું બધું છોડી દેવાનું. જે ક્રિયાઓ કરતા હો એને એ ક્રિયામાં પણ મહામંત્રનું અનુસંધાન રાખી શકાય છે. મનમાં ને મનમાં તમારે કંઈક બોલવું હોય તો બોલી શકો કે નહીં? અભ્યાસ કર્યા પછી કે આજે તો પેલાને વારો પાડી દેવો છે. આમ તમે મોટેથી બોલો નહીં, એ ક્યાં બોલો, બધું મનમાં બોલો. અમુક પર્સનલ વાતો તમે બધી મનમાં બોલો, કોઈને ખ્યાલ આવે તો પછી ભગવાનનું નામ બોલી શકાય કે નહીં? અવશ્ય બોલી શકાય છે. ભલે આપણે કોઈ ક્રિયામાં હોઈએ પણ એક ક્રિયાની સાથે બીજી ક્રિયા પણ અવશ્ય થઈ શકે છે. કામ કરતા હો, ખાતા હો, પીતા હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પાછું એટલું જોરથી નહીં બોલવાનું કે બીજાને તકલીફ થાય, મનમાં જ બોલવાનું. એ તો કહેશો કે સ્વામી કીધું છે બોલવાનું. પોતાના માટે પોતે કરી લેવાનું. પોતાના ભજનથી, પોતાના સ્વભાવથી બીજા કોઈને તકલીફ થાય તો એ ભજનનું કોઈ ફળ મળતું નથી. માટે પોતાનું ભજન પોતે અવશ્ય કરી લેવું. બીજાનું જે થવું એ થાય, પોતાનું તો કરો ભજન. મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ એ કરવાનો અભ્યાસ કરવો પડે. હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 મનમાં ને મનમાં ચાલુ રાખવાનું. એટલે આવું જો કરીએ તો શું થાય કે બીજા જે નેગેટિવ વિચાર આવવાના હોય બધા ક્લોઝ થઈ જાય. નેગેટિવ વિચાર ન આવે તો આપણું મન ક્યાં જાય? ભગવાન પાસે. અને એટલું મન આપણું પોઝિટિવ બની જાય છે. માટે આ બહુ સમજવા જેવું છે. અખંડ વૃત્તિનું વચનામૃત તો પહેલું છે જ, પણ આટલા સત્સંગમાં જોડાયા છીએ તો બસ આ એક જ કામ કરવાનું છે કે ભજન કરીને, ભક્તિ કરીને, ભગવાન સુધી પહોંચીને આપણું જીવન એ ભગવાનને સમર્પિત કરી દેવાનું છે. આજે તમે બધા સમાચાર જાણો છો. ખાસ આ વાતો એટલા માટે કરી કે જીવનનો કોઈ ભરોસો નથી. આપણા જ મંદિરના એક સ્તંભ સમાન બહુ જ સારા હરિભક્ત અક્ષર નિવાસી હેમંતભાઈ કાછિયા પટેલ,
આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ સેવાની મૂર્તિ, સમર્પણની મૂર્તિ અને સંતો પ્રત્યેની દ્રઢ નિષ્ઠા એમના જીવનના મુખ્ય ગુણો છે. તમે બધા એમને અનુભવ્યા છે. ગમે તેટલી ઠંડી હોય પણ ક્યાં મળશે તમને? આ સેવા. ભલે વ્યક્તિ નથી, પરંતુ આજે આપણી વચ્ચે હયાત નથી, તો આપણને એમની યાદ આવે કે ના આવે? આવે. બિલિંગથી લઈને અત્યાર સુધી આખા અઠવાડિયાનું શાકભાજી મહારાજના થાળ માટે અવિરત સેવા એ હેમંતભાઈની હતી. અવિરત સેવા. એવું નથી કે બહુ ધનવાન હરિભગત હતા, બહુ નોર્મલ પરિસ્થિતિ, અને છતાં પણ ક્યારેક એવી વસ્તુઓ લાવે ને, આપણે કંઈ કાકા બધું તમે, અરે મહારાજ માટે છે. પોતાના ઘરમાં કદાચ એ વસ્તુ ન લઈ જાય, પણ ભગવાન માટે ને સંતો માટે લાવે. આવા હરિભગત આજે ક્યાં છે? પણ મહારાજને જેવું ગમ્યું તેવું ખરું. એમનો સંકલ્પ યાત્રાનો હતો, એ મહારાજે પૂરો કર્યો. આજે કદાચ કહું, નામ દઈને કહું, આ બિપિન દાદા બેઠા છે કાઉન્ટરમાં. યાત્રા પહેલાં અમે અહીંયા બધા હતા, એટલે બિપિન દાદા કે હવે રોને, અહીંયા તમારી તબિયત તો ખરાબ છે, શું કરવું છે ત્યાં જઈને? તમે તો બીમાર છો. 1 વર્ષ પહેલાં જ એમનું ઓપરેશન કરાવેલું. અહીંયા હું છું, બધા છે, રોકાઈ જાઓ. ત્યારે શું કહ્યું હતું એમને? બિપિન દાદાએ મને કીધું. બિપિન દાદા શું શબ્દો હતા? ત્યાં જઈએ ને તો અક્ષરધામ નજીક છે. આ એમના શબ્દો હતા. દિલથી ભગવાનની સેવા કરી છે, સમર્પિત થઈને સેવા કરી છે. તો મહારાજ પણ એવા તેવા રાખે એમને? કેદારનાથમાં દર્શન કરવા એટલો ઉત્સાહ હતો એમને યાત્રામાં આવવાનો કે વાત જવા દો. આ લઈ આવો, પેલું લઈ આવો, સ્વામી પેલી દવા લેતો આવું, આ કરું, તે કરું, મારી તૈયારી થઈ ગઈ છે, હું તમારા સંતો સાથે જ રહીશ. બહુ ઉત્સાહમાં હતા. અને જ્યારે બદ્રીનાથમાં દર્શન કર્યા, બદ્રીનાથમાં અંદર જઈને પૂજા કરી, ત્યારે પણ બહાર આવીને મને કીધું, સ્વામી બહુ આનંદ થયો. સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત એ બદ્રીનાથથી થયેલી છે, અને ત્યાં નરનારાયણ ભગવાનના દર્શન કર્યા, પૂજા કરી. તમે બધાએ પૂજા કરી હતી ને અંદર? બીજા કોઈ કરતા હતા પૂજા અંદર? બીજા ક્યાં જતા હતા? બહાર લાઈનથી સીધા બહાર. આપણે ક્યાં ગયા હતા બધા? અંદર ગયા હતા ને કઠડામાં. ત્યાં પણ એટલો આનંદ. અને કેદારનાથની તો વાત જ જુદી. રાત્રે 2 વાગે અભિષેક કર્યો. હેમંત કાકા બહાર આવ્યા અને સીધા જ ભેટી પડ્યા, અને એટલા રડ્યા છે કે આજે મારો સંકલ્પ પૂરો થયો. આ કેદારનાથ ભગવાનના લિંગનો સ્પર્શ અને પૂજા કરવાનો લાવો એ જે મને પ્રાપ્ત થયો, મારા જીવનનો સંકલ્પ પૂરો થયો. એટલા ખુશ હતા. પછી જરા ત્યાંથી અમે બધા જ નીચે આવ્યા. કેદારનાથ બહુ હાઇટેડ છે. ઓક્સિજન લેવલ ઘણું બધું ત્યાં ઓછું થઈ જતું હોય. ત્યાં એકદમ સેફ બરાબર હતા. નીચે આવ્યા એકદમ બરાબર. થોડું હાથ પગના પ્રોબ્લેમ તો એ નોર્મલી થાય જ. ગંગોત્રીમાં આવ્યા ત્યાં પણ બરાબર હતા. યમનોત્રીમાં આવ્યા ત્યાં બધા ગયા ને થોડા એ બીમાર પડ્યા, એટલે એમને દવાઓને ઇન્જેક્શન ને બધું ચાલતું જ હતું. જે દિવસે યાત્રા પૂરી થઈને અમે બધા નીચે
જવાના હતા એની જ પહેલી નાઇટ, એટલે એની એ જ નાઇટમાં જરા એમને થોડી શ્વાસમાં તકલીફ થવા લાગી એટલે 3:30 વાગે રાત્રે એમ્બ્યુલન્સ કરી અને નીચે મોકલ્યા. એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં એડમિટ થયા. સેમ ડે અમે પણ નીચે પહોંચી ગયા. રાત્રે અમે હોસ્પિટલમાં ગયા. બધું બરાબર. મનથી એવું હતું એમને કે મારે અમદાવાદ જવું છે, અમદાવાદ મને મોકલી દો. એમની સ્થિતિ એવી નહોતી અમદાવાદ એમ્બ્યુલન્સમાં મોકલી શકાય, 24 કલાક લાગે એમ્બ્યુલન્સમાં જતા. આપણે સ્પેશિયલ જેટ એમના માટે કર્યું, ત્યાંથી દેહરાદૂનથી એર એમ્બ્યુલન્સ કરી અમદાવાદ મોકલ્યા. અને સારવાર થતાં થતાં બધું રિકવર થયું, પણ અચાનક કોણ જાણે બોડીમાં ઇન્ફેક્શન વધ્યું અને મહારાજ પછી એમને ધામમાં તેડી ગયા. પણ જે થયું એ ભગવાનની ઈચ્છાથી થયું, એમાં આપણે કાંઈ પણ કરી શકતા. બસ આપણે મનમાં એટલું જ કે એવું જીવન જીવીને ગયા કે જે બીજા માટે પ્રેરણા સ્ત્રોત છે. કાયમ ને કાયમ એમની યાદીઓ એ સૌના દિલમાં રહેશે. કદાચ તમારા દિલમાં રહે કે ના રહે, અમારા સંતોના દિલમાં એ વ્યક્તિ કાયમ માટે રહેશે. એવું જીવન જીવ્યા છે. એમના માટે ઉમરેઠની અંદર ગોપાળાનંદ સ્વામીના 21 દિવસ સુધી બીજ મંત્રના હવન કરાવ્યા છે કે મહારાજ એમને સાચવી લેજો, અમારા સારા હરિભગત છે. પણ મહારાજની ઈચ્છા હશે કે એમને ભારત લાવવા, એમની ઈચ્છાઓ બધી પૂરી કરવી. વડતાલ, સારંગપુર, અમદાવાદ, ચારધામની યાત્રા બધે દર્શન કર્યા, જીવનનો સંકલ્પ પૂરો કર્યો અને મહારાજ એમને ધામમાં આને કહેવાય જીવન જીવ્યા. આવું જીવન જીવવાની એક યાત્રાનો પ્રારંભ કરવો જોઈએ. અને ત્યારે આપણો સત્સંગ એ લેખે લાગ્યો કહેવાય. બાકી મંદિરમાં આવીએ, બેસીએ, કથામાં મસ્ત ખુરશીમાં બેસીએ, મહાપ્રસાદમાં ખીચડી ખાઈએ, એ ક્રમ તો ચાલવાનો જ છે. પણ પામ્યા કેટલું એ પોતે પોતાની રીતે વિચાર કરવાનો છે. એટલે હું તમને એક લેસન આપું છું આજે. તમે બધા વડીલ છો, કદાચ તમને અઘરું લાગે તો મને માફ કરજો. યાત્રામાં હું બહુ સ્ટ્રિક્ટલી કહેતો હતો બધાને, અને અમારે સંતોએ તો અવશ્ય કહેવું જ જોઈએ, અમને અધિકાર આપેલો છે મહારાજે. એ લેસન એવું છે કે આત્મચિંતન કરો. આટલા દિવસ, આટલા વર્ષો અમે જીવ્યા તો અમે શું પામ્યા સત્સંગમાં? પૈસાનો હિસાબ તો રાખ્યો હશે. આટલા ઘર અહીંયા છે, આટલા પૈસા આટલી બેંકમાં છે, આટલી એફડીઓ બનાવેલી છે. પણ સત્સંગનો વિચાર કરજો. પૈસા કોઈના સાથે આવવાના આવશે તો શું આવશે? સત્સંગ આવશે, મહારાજની ભક્તિ આવશે. માટે એ વિચાર કરજો. હા, હું તમને એક લેસન આપું છું. દરેકે આત્મચિંતન કરવાનું. ક્યાં કરવાનું? ઘરમાં નહીં કરવાનું. ઘરની બહાર ગાર્ડન હોય તો ત્યાં બેસજો, પણ પાછું ઠંડી જોઈને બેસજો, બીમાર ના પડતા. એ સ્વામીએ કીધું હતું એટલે બહાર બેઠા હતા. કોઈ એકદમ શાંત જગ્યાએ બેસીને આત્મચિંતન કરવાનું છે. સૌથી પહેલાં તો મહારાજનું સ્મરણ કરવાનું, મહારાજને યાદ કરવાના, અને પછી આત્મચિંતન શરૂ કરવાનું. પછી તમને જે દેખાય એની નોંધ કરી રાખવાની. અને તમને કદાચ એવું લાગે કે આ મારો વિચાર સ્વામી સાથે શેર કરવા જેવો છે તો તમે અમારી પાસે આવજો, શેર કરજો. પછી આગળ શું કરવું છે એ આપણે ભગવાન પાસે રહીને વિચાર કરીશું. પણ જવાનું તો ક્યાં છે? ભગવાન પાસે જવાનું છે. તો હેમંત કાકા આવું જીવન જીવ્યા, મહારાજ પાસે જ બેઠા છે. આ દિલને 100% વિશ્વાસ છે, બીજે ક્યાંય નથી.
ભગવાનના ચરણોમાં આજે બેસીને ખૂબ આનંદથી ભજન કરતા હોય. માણસ સ્વભાવથી આપણને સૌને દુઃખ થાય, પરંતુ દિલગીર ન થતાં આપણે એમને સપોર્ટ કરીએ અને ભગવાનના ધામમાં બેઠા છે એમને ખૂબ સુખ પ્રાપ્ત થાય. એના માટે આજે આપણે ધૂન પણ કરી છે. 1 કલાક ધૂન કરી, 1.25 કલાક જેવી ધૂન કરી. તો આ બધું જ ધૂનનું પુણ્ય એ આપણને જે પ્રાપ્ત થયું હોય એ અક્ષર નિવાસી હેમંતભાઈ કાછિયા પટેલ એમના માટે સમર્પિત કરીએ. અને એવા બીજા ભક્ત અક્ષર નિવાસી વર્ષાબેન અરવિંદભાઈ પટેલ, આ બંને ભક્તોને આપણે સમર્પિત કરીએ. અને બસ આટલા જ શબ્દો સાથે આજની કથા પણ અક્ષર નિવાસી હેમંતભાઈ કાછિયા પટેલ એમને સમર્પિત કરીને મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.